ઇસરોએ રવિવારે પ્રથમ ઇન્ટિગ્રેટેડ એરડ્રોપ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું। આનો મતલબ થશે જે રીતના ISS પર માનવ મોકલવામાં આવે છે અને પાછા આવતા સમયે જે કેપ્સ્યુલ એમને પાછું લાવે છે એ જમીન પર સરખી રીતના એનું લેન્ડિંગ થાય છે કે નહીં એનું સફળતાપૂર્વક પરીક્ષણ ઇસરો દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યું। इसरो ने गगनयान मिशन की तैयारी तेज कर दी है। इसी के तहत रविवार को पैराशूट आधारित डिसेलरेशन सिस्टम का इसरो ने प्रदर्शन किया। તેનો હેતુ હતો ગગનયાન મિશન પહેલાં પેરાશૂટ ખોલવાની પ્રક્રિયા તપાસવાનો। આ પ્રક્રિયા મિશન દરમિયાન અવકાશયાત્રીઓના સુરક્ષિત પાછા ફરવાની ખાતરી કરશે। એટલે જેનો યોગ્ય સમય હોય યોગ્ય સમયમાંથી એમાંથી પેરાશૂટ ખુલે છે કે નહીં એનું ચોક્કસપણે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું અને તેમાં ઇસરોની મોટી સફળતા પણ પ્રાપ્ત થઈ। ચીનુક હેલિકોપ્ટરની મદદથી આજે કેપ્સ્યુલ હતું એને 4 કિલોમીટર ઉપર લઈ જવામાં આવ્યું, જેનું વજન કુલ 5 ટન એટલે કે 5000 કિલો હતું અને ત્યાંથી એ છોડવામાં આવ્યું, જે સફળતાપૂર્વક લેન્ડિંગ સમયે પેરાશૂટ ઓપન થતાં સફળતાપૂર્વક લેન્ડિંગ થયું।